હવે જુઓ, આજે આપણે જે દાખલા ગણવાના જઈ રહ્યા છે એ જોઈએ. એમાં સૌથી પહેલો દાખલો જેની રકમ f ઇઝ ઇક્વલ્સ ટુ a અંડર રૂટમાં x પ્લસ બી ટી સ્ક્વેર આવું તમને આપેલું છે, બરાબર. અને એવું કીધું છે કે ભાઈ a ભાગ્યા બીનું પારિમાણિક સૂત્ર શોધો, બરાબર. એટલે a ભાગ્યા બીનું પારિમાણિક સૂત્ર શોધવાનું કીધું છે. એટલે આપણે પહેલાં એનું શોધવું પડે, બીનું શોધવું પડે, બંનેનો ભાગાકાર કરવો પડે. હવે બાકીની વસ્તુ શું છે એવું પણ એમને કીધેલું છે કે ભાઈ એફ છે ને એ બળ છે, બરાબર છે. પછી એક્સ એમને અંતર આપ્યું છે અને ટી એ સમય છે. એટલે ઘણીવાર આવું એમને આપવું પડે કારણ કે કદાચ કંઈક બદલવું હોય તો. હવે શું કરવાનું, તો અગેન કન્સેપ્ટ એનું એ જ રહેશે કે એફ બરાબર આ છે, એનો મતલબ કે આ બંને પણ એફ જ હોય તો જ આ એફ બરાબર લખાય. તો એફની આના જોડે પણ સરખામણી કરી શકાય છે અને એફની આના જોડે પણ સરખામણી કરી શકાય છે, બરાબર. તો શું લખી શકાશે? સૌથી પહેલાં એફ ઇઝ ઇક્વલ્સ ટુ એ રૂટ એક્સ લખી શકાશે, બરાબર છે. અને બીજું લખાશે એફ બરાબર બીટી સ્ક્વેર. ઓકે. હવે સૂત્રનો કરતાં બીને બનાવીશું કારણ કે બી શોધવાનું છે, તો એફ ભાગ્યા ટી સ્ક્વેર, બરાબર. હવે એફ એટલે બળ છે જેનું પારિમાણિક સૂત્ર તમને બધાને ખબર છે, m1L1T-2 અને ટી સ્ક્વેર એટલે નીચે ટીનો વર્ગ થશે. આનું સાદુરૂપ આપીએ તો m1L1 શું થશે? ટીની -4. કેમ? 2 ઉપર જાય એટલે માઇનસ થઈ જાય, -2 એટલે -4. આ તમને બીનું મળી ગયું. હવે આપણે એનું શોધવું પડે. હવે જો આ એનું શોધવું હોય ને તો સૌથી પહેલાં સૂત્રનો કરતાં પાછું એને બનાવવાનો, તો એફ ભાગ્યા રૂટ એક્સ થાય. એફનું પારિમાણિક સૂત્ર અગેન સેમ ટુ સેમ m1L1T-2. હવે રૂટ એક્સ અલ્ટિમેટલી એક્સની 1/2 ઘાત કહેવાય કારણ કે અંડર રૂટને હંમેશા 1/2 ઘાત તરીકે લઈ શકાય. એક્સ એટલે અંતર એટલે એલ થશે, એટલે એલની 1/2. હવે શું થશે? તો m1 L1 છે 1/2 ઉપર જશે ને માઇનસ થશે એટલે એકમાંથી અડધો જાય તો અડધો રહે, એટલે આ જવાબ આવશે. હવે આ બંને તમને મળી ગયા છે એટલે બંનેનો ભાગાકાર કરી દઈએ. એ ભાગ્યા બી, એ કેટલા છે? m1L ની 1/2 T-2 અને બી કેટલા છે? તો m1L1T-ની -4. હવે m1 તો ઉડી જશે, આ 1 ઉપર જાય તો શું થશે? 1/2 -1 એટલે અડધામાંથી આખો એટલે -1/2, -2 અને -4 ઉપર જાય એટલે +4 થાય એટલે -2 + 4 એટલે 2. આ તમારો જવાબ આવશે. એટલે આ દાખલો આવી રીતે પણ ગણી શકાય, બરાબર. ધ્યાન રાખજો ખાસ. ચલો હવે આપણે આજના દિવસનો બીજો દાખલો જોઈએ. હવે જો બીજા દાખલાની અંદર શું છે, તો સૌથી પહેલા આવું કંઈક આપેલું છે, t ઇઝ ઇક્વલ્સ ટુ 2π અંડર રૂટની અંદર r³/g આવું સમીકરણ આપેલું છે. અને એવું કીધું છે કે પારિમાણિક સૂત્રની મદદથી સાબિત કરો. હવે સાબિત કરો એટલે કે આનું જે પણ પારિમાણિક સૂત્ર હોય એ આનું પારિમાણિક સૂત્ર હોવું જોઈએ એવું આપણે સાબિત કરીને બતાવવાનું છે. તો આનું પારિમાણિક સૂત્ર તો કંઈ કહેવાની જરૂર જ નથી. ટી એટલે સમય છે એટલે આ જ થશે. હવે આ બાજુ આ અચળ પદ છે એટલે અચળ પદ લેવાના હોતા નથી. પહેલી વસ્તુ આ ક્લિયર રાખવાની, બરાબર. અચળ પદ આપણે આની અંદર કન્સિડર કરતા નથી. હવે વધ્યું શું? તો એમાં આર અને જી શું છે તો એ ક્લિયર કરી લઈએ. ધ્યાન રાખજો. જો રકમની અંદર અહીં ભૂલી ગયો 2π ભાગ્યા આર છે, બરાબર. એમાં આ આર અને આર બંને આર ત્રિજ્યા છે. બંને આર શું છે? ત્રિજ્યા. અને જે જી છે એ શું છે? તો ગુરુત્વ પ્રવેગ. ધ્યાન રાખજો, 2 આર આપેલા છે, બંને ત્રિજ્યા છે, બરાબર. એટલે જો અહીં ઇક્વેશન 2π કાઢી નાખીએ કારણ કે 2π અચળ પદ છે તો આવું કંઈક રહેશે. ડન. આર ત્રિજ્યા છે, આ પણ આર ત્રિજ્યા છે, જી ગુરુત્વ પ્રવેગ છે. ગુરુત્વ પ્રવેગ એટલે જેની કિંમત 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય એ ધોરણ 9ની અંદર આવતું હતું. હવે આ બધાની કિંમત મૂકીએ આપણે, બરાબર. તો આર ત્રિજ્યા, ત્રિજ્યાનો એકમ શું થાય? મીટર. તો મીટર માટે શું આવે? L1, બરાબર છે. તો અંડર રૂટ તમને બધાને ખબર છે કે અંડર રૂટ એટલે શું? તો 1/2 કહેવાય અંડર રૂટ એટલે બહાર 1/2 મૂકી દઈએ. r³, આર એટલે ત્રિજ્યા એટલે એનો પણ મીટર એટલે L થશે એટલે એના માટે L³ થશે કારણ કે ઉપર 3 ઘાત છે. જી એટલે ગુરુત્વ પ્રવેગ જ છે એટલે પ્રવેગનું તો મેં તમને શીખવાડ્યું છે કે L1T-2, બરાબર. હવે 1/L1 એમને એમ રાખો.
પછી ઉપર તમે આ ઘાત અહીં પણ ગુણાશે અને અહીં પણ ગુણાશે, તો ઉપર શું થઈ જશે? 3 ગુણ્યા 1/2 એટલે 3/2. બરાબર. એવી જ રીતે જ્યારે નીચે ગણતરી કરીશ તો નીચે પણ એલની 1 ગુણ્યા 1/2 એટલે એલની 1/2 થશે, અને ટીની -2 ગુણ્યા 1/2 કરો ને 2 ઉડી જાય એટલે -1 રહેશે. બરાબર. ચલો હવે શું કરીશું? તો એલની 3/2, આ 1 ઉપર જાય એટલે -1, આ 1/2 પણ ઉપર જાય એટલે -1/2, અને ટી ઉપર જાય એટલે 1. હવે આને કેવી રીતે ગણી શકાશે? તો 3/2 અને -1 એ પણ 3/2 જ થાય. કેવી રીતે? જો 2 એકા 2, -2 -1 અને -3/2 એટલે ઉડી જશે, એટલે અલ્ટિમેટલી આ પોર્શન નીકળી જશે, એલની 0 થઈ જશે. તો વધ્યું શું? T1. હવે તમે જોઈ શકો છો તમારો ડાબી સાઈડનો જવાબ પણ T1 હતો અને જમણી બાજુનો જવાબ પણ T1 આવે. એનો મતલબ શું લખાય? ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એટલે આપણે સાબિત કરી ચૂક્યા. બરાબર કે ભાઈ બંનેના પારિમાણિક સૂત્ર સમાન છે, અને આ ઇક્વેશન સાચું છે. કારણ કે સાચું હોય તો જ આવું બન્યું હોય. એ હું તમને ક્યારનો કહેતો આવું છું, ક્યારનો એનો યુઝ પણ કરીએ છીએ આપણે, કે આમ ટી બરાબર આવું લખ્યું એટલે એનો મતલબ કે આખું ટી જ હોય, પણ આપણે અહીં સાબિત પણ કર્યું. બરાબર. ચલો એના પછીની આપણે દાખલો જોઈશું. હવે જો એના પછીના એક્ઝામ્પલની અંદર શું આપેલું છે, તો સૌથી પહેલાં તો એવું કીધું છે કે આવૃત્તિ એફ એ તેની લંબાઈ, એટલે તમને આવૃત્તિની વાત કરી છે. આવૃત્તિ એટલે ઇંગ્લિશમાં કહેવાય ફ્રીક્વન્સી, એટલે એફ એ કોના પર આધાર રાખે છે? કે લંબાઈ, દળ અને બળના સમપ્રમાણ. તો આપણે પહેલાં તો આવું લખી દેવું જોઈએ. એફ ચલે છે લંબાઈ એટલે એલ, દળ એટલે એમ, બળ એટલે એફ ના સમપ્રમાણમાં છે. તો આવું સાબિત કરવાનું કીધું છે એ લોકોએ. એફ બરાબર K/L અંડર રૂટની અંદર T/M. ઓકે. એટલે આપણે શું કરવાનું? તો આ દાખલો આપણે રિપીટ કરી ચૂકેલા છે ફરી છે, એટલે જે લોકોને ના ખ્યાલ આવ્યો રિવિઝન થઈ જશે. બરાબર. તો જે સમપ્રમાણમાં આપ્યા છે એવી રીતે. હવે મેં પહેલાં જ કીધેલું છે કે ચલે છે કાઢશો તો એક અચળાંક મૂકી શકાશે, સપોઝ ટી. હવે બધાની ઘાત ધાર લેવાની. એલની ઘાત A, એમની ઘાત B, અને અહીંયા તો આપણી પાસે બળ, એટલે બળ જે છે, ધ્યાન રાખજો અહીં બળ તરીકે એ લોકોએ ટી લીધેલું છે. બરાબર. અહીં જ્યાં ટી છે ને એ તણાવ બળ છે, એટલે ધ્યાન રાખજો ખાસ, ભૂલ ના થાય. ટી એટલે તણાવ બળ છે. એ તમને અત્યારે વધારે ખ્યાલ નથી આવતો, પણ હું થોડું કહી દઉં કે જ્યારે પણ આપણે ચેપ્ટર નંબર 5 ચલાવીશું, જેની અંદર દોરીવાળા દાખલા આવશે, અને જ્યાં જ્યાં દોરી હોય ને ત્યાં તણાવ બળ લાગે, કારણ કે દોરી ખેંચાય, એટલે ખેંચવા માટે કયું બળ હોય? તણાવ બળ. એટલે યાદ રાખજો અહીં ટી છે. ઓકે. ચલો ટીની સી ઘાત. આવી રીતે ઘાત હંમેશા પહેલાં ધારી લેવાની. બરાબર. હવે આવૃત્તિનું પારિમાણિક સૂત્ર શું થાય? તો એ આપણે જોઈ ગયેલા છીએ, જેનું પારિમાણિક સૂત્ર T-1 થશે. હવે કે લખો ના લખો, સપોઝ કે. હવે એલ એટલે શું છે? તો લંબાઈ. તો લંબાઈનું પારિમાણિક સૂત્ર L1 ની એ ઘાત. માસ એટલે દળ, દળનું પારિમાણિક સૂત્ર શું થશે? હવે જો એકચ્યુઅલી કેવું કે દળનું પારિમાણિક સૂત્ર M1 જ થાય, પણ અહીં તમને સ્પેશિયલી એવું કીધું છે કે દળનું પારિમાણિક સૂત્ર M1L-1 લેવું. ધ્યાન રાખજો ખાસ. ફિઝિક્સની અંદર અથવા તો આ ચેપ્ટરની અંદર તમારે પારિમાણિક સૂત્ર જો ન આપેલું હોય તો તમારું જે પણ વસ્તુ આપેલી લઈ શકો. નોર્મલ કેસમાં દળ જ લેવાય, પણ અહીં તમને દળનું પારિમાણિક સૂત્ર આવું લેવાનું કીધું છે, M1L-1, એટલે કમ્પલસરી એ લેવું પડે. તણાવ બળ. તણાવ બળ એટલે એક પ્રકારનું બળ જ છે, એટલે બળનું પારિમાણિક સૂત્ર M1L1T-2 ની સી. બરાબર. ધ્યાન રાખજો ખાસ. હવે આ બાજુ તો T-1 રહેશે કે હવે ઘાત બધી ગુણી નાખીએ, એટલે L-ની A અહીં થશે, M-ની B, T-ની -B, ઘાત બધી ગુણી કાઢીએ છીએ, M-ની C, L-ની C, T-ની -2C. હવે બધી ઘાતનો સરવાળો કરી દઈએ તો M-માં B + C થશે, L-માં A + C થશે, અને T-માં -B -2C થશે. બરાબર છે. ઓકે. હવે સૌથી પહેલાં એક જ મિનિટ, અહીં એમની બી અને અહીં એલની -B છે. સો A -B + C અને T એ -2C થશે. ધ્યાન રાખજો ખાસ. અહીં જુઓ 1 ગુણ્યા B એટલે B, અહીં Lની -1 ગુણ્યા B એટલે -B, એટલે Lનું 3 છે, A છે, -B છે અને C છે, એટલે A -B + C, અને Mનું B + C છે, અને Tનું ફક્ત
-2c બરાબર. ઓકે, હવે સામે વેલ્યુ સરખાઈ દઈએ તો ટીની ઉપર -1 છે એટલે શું થશે તો -2c બરાબર -1, માઇનસ માઇનસ નીકળી જશે, 2 નીચે જશે, c બરાબર 1/2. હવે c ની કિંમત મળી ગઈ. હવે આ સરખાઈએ b વત્તા c બરાબર 0, કારણ કે અહીં એમ છે જ નહીં. હવે c ની કિંમત મૂકીએ તો 1/2 જે તમે લાયા બરાબર 0, 1/2 પેલી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય એટલે -1/2. હવે આપણે a શોધવો હોય તો શું કરી શકાય તો a માઇનસ b પ્લસ c બરાબર 0, કારણ કે એલની પણ આ બાજુ 0 ઘાત છે. હવે બધી કિંમતો તમને ખબર છે, a શોધવાનો છે, -b માઇનસ માઇનસ પ્લસ 1/2, c 1/2 બરાબર 0, 1/2 એટલે 1 થઈ જાય, a પ્લસ 1 બરાબર 0, સો a બરાબર -1. એટલે 3 કિંમત મળી ગઈ. હંમેશા 3 કિંમત શોધીને પાછી અહીં મૂકી દેવાની. તો શું થાય તો ધ્યાન રાખજો, ઇક્વેશન f બરાબર k. પહેલું સૌથી પહેલાં એલની a ઘાત હતી તો એલની a ઘાત કેટલા -1 આવ્યા તો એલની -1. પછી આપણી પાસે હતું એમની b ઘાત કેટલી આવી છે -1/2 તો -1/2. અને છેલ્લું હતું ટીની c એટલે cની 1/2. હવે એને ગોઠવવાની કેવી રીતે તો કેવી રીતે ગોઠવી શકાય કે આ -1 ઘાત છે નીચે લઈ જાવ એટલે +1 થાય એટલે k/l. આ બંને 1/2 છે એટલે અંડરરૂટ લખાય. એમાં માઇનસ વાળું પદ નીચે આવે હંમેશા અને ટી વાળું પદ ઉપર આવે. એટલે જુઓ તમે જોઈ શકો છો આ સાબિત થઈ ગયું આપણે જે લાવવાનું હતું તે. ઓકે, એટલે આ દાખલાની અંદર તમે આ ધ્યાન રાખજો કે એમનું અલગથી પારિમાણિક સૂત્ર આપ્યું છે અને ટી છે તણાવ બળ છે જે આપણે હજી શીખવાની વાર છે. બરાબર, ચલો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈશું. હવે જો નેક્સ્ટ એક્ઝામ્પલ જે પણ છે એ પણ એક સરસ એક્ઝામ્પલ છે. એમાં શું કીધેલું છે તો આવું તમને આપેલું છે t બરાબર 2π m/k બરાબર, આવું કીધેલું છે. હવે અને એમ કીધું છે કે આનું પારિમાણિક યથાર્થતા ચકાસો. યથાર્થતા એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં. અને પછી એવું કીધું છે જે વધારાનું નવી વસ્તુ શું છે કે જો ખોટું હોય ને તો સુધારવાનું. બરાબર, હવે એના માટે શું કરી શકાય, પહેલાં તો આ તો અચળ પદ છે, આ ટી છે ને આવર્તકાળ છે એટલે કે એનું પારિમાણિક સૂત્ર t1 થાય. આ બાજુ શું વધ્યું m/k. હવે m એટલે અહીં દળ જ છે એટલે એનું પારિમાણિક સૂત્ર m1. અને આ જે k છે ને એ આપણે શીખી ગયા છીએ જૂના વિડીયોમાં. જો તમને યાદ કરાવું તો f બરાબર kx, સ્પ્રિંગ અચળાંક. શું છે આ k? સ્પ્રિંગ અચળાંક છે. સ્પ્રિંગ અચળાંક એટલે હુકનો નિયમ આવશે આગળ જેના પરથી આ સૂત્ર બનાવેલું છે. એટલે k બરાબર શું લખાશે f/x લખાશે. f એટલે શું છે બળ, જેનું પારિમાણિક સૂત્ર m1 L1 t -2 અને x એટલે સ્થાન L1 એટલે L1 નીકળી જશે એટલે શું બનશે m1 t -2. આ પારિમાણિક સૂત્ર બનશે k નું. આ તમે યાદ રાખજો ખાસ. બરાબર, તો આવશે અહીં m1 t -2 એટલે m1 જતા રહેશે t -2. હવે જોઈ શકો તમે આ બાજુ t1 છે અને આ બાજુ t -2 એટલે ના ચાલે, મતલબ આ ખોટું છે એટલે આપણે સુધારવું પડશે. ધ્યાન રાખજો, એમને સુધારવાનું કીધું છે. જો બંને સરખા આવ્યો તો આપણે કહી દઈએ કે ભાઈ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. બરાબર, હવે સુધારવાનું કેવી રીતે તો આ તમે ખાસ ધ્યાનમાં રાખજો. જે બેની વાત હોય ને હંમેશા સમપ્રમાણમાં લખી કાઢવાની. સૌથી પહેલાં નવેસરથી દાખલો ગણવાનો. આ એમ અને કે ભલે અત્યારે ભાગાકારમાં હોય પણ આપણે તો હવે નવેસરથી સૂત્ર જ શોધવું છે તો બંનેને સમપ્રમાણમાં જ હંમેશા લેવા જોઈએ. અગેન સેમ થિંગ, ચલે છે કાળો એટલે કે મૂકો, ઘાત ધારી લો. હવે દાખલો ગણ્યો સેમ ટુ સેમ દાખલો ગણીશું. અહીં થશે t1 કારણ કે સમય છે કે એમને અહીં દળ છે એટલે m1 ઘાતે k છે એટલે m1 t -2 ની b ઘાત. બરાબર, પછી શું કરવાનું t1 એમના એમ કે એમની a એમની b tની -2b, પછી એમની ઘાતનો સરવાળો a વત્તા b tની -2b અને આ બાજુ tની 1. હવે સરખાઈ દો તો શું થાય -2b બરાબર 1 થાય તો b બરાબર -1/2 મળે. અને એ જ કિંમત અહીં મૂકી દઈએ તો a પ્લસ b બરાબર 0 તો a bની -1/2 બરાબર 0 તો a બરાબર 1/2 એટલે એની 1/2 મળી અને બીની -1/2 મળે. એ કિંમત આપણે અહીં મૂકી દઈએ તો શું મળશે t બરાબર k એમની a કેટલા આવ્યા 1/2 આવ્યા 1/2 અને k ની ઉપર કેટલા આવ્યા -1/2. તો k અંડર રૂટ આવશે અને ઉપર આવશે એમ નીચે આવશે k. તો આ સાચો જવાબ છે. તમે જોઈ શકો છો એ લોકોએ અંડરરૂટ નહોતું કર્યું, એ જ એમની ભૂલ હતી, એટલા માટે એ જવાબ મેચ ના થયો. એટલે આપણને જો એવું કહે ને કે સુધારો તો હંમેશા આ જ રીત કરવાની છે, એના પરથી ખબર પડી જાય કે જવાબ શું આવે છે. બરાબર, ચલો, થેન્ક યુ.